આગળ વાત શ્રીનગરની કરીશું કે જ્યાં પૂરે તબાહી સર્જી છે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જેલમ નદીના કાંઠા વિસ્તારોની અંદર પૂરને કારણે ત્રાસદી છે, તો સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને આ કાંઠા વિસ્તારમાં ન જવા માટે સૂચનાઓ આપી છે। શ્રીનગરમાં વહીવટી તંત્રે જેલમ નદીના કિનારે રહેતા લોકો માટે ચેતવણી પણ જાહેર કરી છે। નદી કિનારે ફરવા આવતા પ્રવાસીઓ તથા આસપાસમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અંગે જાણ કરવામાં આવી છે। છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અહીં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિનું સર્જન થઈ ચૂક્યું છે અને તેને લઈને શ્રીનગર પ્રશાસને લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે। આ ઉપરાંત ખરાબ હવામાન અને હિમપ્રપાતની ચેતવણીને કારણે કુપવાડામાં શાળાઓ બંધ રાખવામાં આવી। સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવા માટે પણ તંત્રએ ચેતવણી આપી છે। આ સિવાય લોકોને ઇમરજન્સી સિવાય ફ્લડ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા સ્થાનિક પ્રશાસને ખાસ અપીલ કરી છે।